કોઈ માળી હોય એ જ્યારે કોઈ બીજનું રોપણ કરે ને ત્યારે એની ભાવના તો એવી જ હોય કે આ બીજ અંકુરિત થઈને કોઈ વૃક્ષ બને કે કોઈ છોડ બને. પણ જો એ બીજ અંકુરિત ના થાય ને તો એને કોઈ તકલીફ નથી થતી. એને બહુ તકલીફ તો થાય તો એટલી થાય કે મારી મહેનત છે ને એ ફોકટ ગઈ. પણ જ્યારે એ છોડ મોટો થાય અને મોટો થયા પછી એ કરમાઈ જાય ને એનું દુઃખ એ માળીને વધારે હોય છે. અત્યારે આપણે આ સોશિયલ મીડિયામાં જોઈએ છે ને, બધાએ વિડીયો જોયા હશે મહિપતસિંહ બાપુના. ત્યાં આગળ તમે કેટલી વ્યક્તિ એવી જોઈ કે જે લોકોનો કોઈ આધાર નહોતો. મા બાપ એવા હતા કે પુત્ર એવા હતા. સૌથી વધારે એમના ત્યાં આવતી વ્યક્તિઓમાં જે લોકોને સંતાન છે એવી વ્યક્તિઓ ત્યાં આગળ છે. નિરાધાર હોય, આગળ પાછળ કોઈ ના હોય એવા આવનારા બહુ ઓછા છે. સૌથી વધારે એવા છે કે જેમને એમના પુત્રો રાખવા માટે તૈયાર નથી. આ વસ્તુ વિચારવા જેવી છે. જે રીતે મેં માળીનું ઉદાહરણ આપ્યું ને એ રીતે મા બાપની પણ એવી જ હાલત હોય છે. મા બાપ જો સંતાન વિહીન હોય ને તો એને એક જ વખત જીવનમાં દુઃખ થશે કે અમારે સંતાન નથી. પણ જેને સંતાન છે, સંતાન એમને રાખવા તૈયાર નથી, એ લોકોની વેદના પણ એ માળી કરતાં બી ખરાબ હોય છે. આ વિચારવા જેવું છે કે અત્યારનો આ સમય કેવો છે અને એમને ખ્યાલ નથી કે જે ઘરની અંદર વડીલ ના હોય ને ત્યાં આગળ કોઈ એમને રાહ બતાવવાવાળું કે સલાહ આલવાવાળું કોઈ હોતું નથી. એવા ઘરોમાં સલાહ અને રાહ બતાવવાવાળું કોણ હોય છે ખબર છે? વકીલ જ હોય છે. અત્યારે આપણે સંસ્કૃતિની પાછળ, શોખની પાછળ એટલા ગાંડા થયા છીએ. મેં કાલે જ એક વિડીયો જોયો. આપણે મા બાપની વાત કરીએ છીએ. મેં એ વિડીયો જોયો એ એક શેલ્ટર હાઉસનો હતો. એ પણ અહીંયાનો નહીં, અમેરિકાનો. અમેરિકાનો નહીં હોય તો બીજી કોઈ કન્ટ્રીનો હશે. ક્યાંનો હતો મને આઈડિયા નથી. એ લોકો જે છોડી દીધેલા ડોગ હોય, કૂતરા હોય, એવા કૂતરાઓને એ શેલ્ટર હાઉસમાં રાખે છે. એમને અંદર રાખ્યા પછી એ લોકો એડ કરે છે કે ભાઈ અમારે આ જેટલા ડોગ છે આ પ્રાણીઓને જે પાળવા માગતું હોય કે રાખવા માગતું હોય એવી વ્યક્તિઓને આપવા માંગીએ છીએ એટલે અહીંયા આવીને એ લોકો લઈ જઈ શકે. પણ ત્યાં એ વસ્તુ છે કે તમે જઈને એવું ચોઈસ ના કરી શકો કે મારે આ ડોગ જોઈએ છે. એ વિડીયોમાં એવું બતાવ્યું હતું કે જેટલી વ્યક્તિ ડોગ લેવા માટે આવી હતી એ બધી વ્યક્તિઓને ત્યાં બેસાડવામાં આવ્યા હતા. જે ડોગને એ લોકોએ એડોપ્ટ કરવાનું હોય, કે 5 ડોગ હોય કે 10 ડોગ હોય અને ત્યાં 25 માણસ બેઠું હોય, એ ડોગ જાતે જાય, એ જે વ્યક્તિની સાથે જઈને ઊભું રહે કે એ એટ્રેક્ટ થાય કે મારે આ વ્યક્તિ લાગણીશીલ હશે એવી વ્યક્તિ પાસે જઈને એ ડોગ ઊભું રહે ને એ વ્યક્તિને જ એ ડોગ મળે. અને અત્યારે આપણા સમાજમાં શું ચાલી રહ્યું છે કે છોકરાઓ મા બાપને રાખવા તૈયાર નથી. ફેશન બતાવવા માટે કૂતરા રાખે છે. હવે કૂતરા રાખવા કે ડોગ રાખવા એનો હું વિરોધી નથી. મેં પોતે બી 5-7 વર્ષ ડોગ રાખેલું છે. અને ડોગ રાખવા માટે તો હું એમ કહું કે ડોગ રાખ્યું હતું એટલે કદાચ હું જીવિત છું. કેમ કે માણસ જ્યારે એકલો પડે ને ત્યારે એને કાંઈ ને કાંઈ વસ્તુ જોઈએ. મેં મારા જીવનમાં એવો સમય જોયેલો છે કે જ્યારે હું એકલો હતો. એ વખતે મારી પાસે ડોગ જ હતો. પણ જે મા બાપની ઉંમર થઈ ગઈ છે, જે એકલા રહી શકે એવા નથી, એમની શારીરિક તાકાત નથી કે એ કંઈ કામ કરી શકશે, તો તમે તમારા મા બાપને જો ના રાખી શકતા હોય ને
તો તમે મનુષ્ય કહેવાને લાયક નથી. આ રસ્તે રખડતા કૂતરા તમારા કરતાં વધારે સારા હશે કે એને તો જીવનમાં એક જ વખત રોટલી આપી હશે ને તમે, તો પણ દિવસમાં 4 વખત આવીને તમારી પાસે આવીને ઊભું રહેશે. પણ તમને તો પોતાનું લોહી રેડીને નાનપણથી મોટા કર્યા છે. મહિપતસિંહ બાપુ તો સારું કામ કરી જ રહ્યા છે, એમની ફરજમાં નથી આવતું. એક સેવા કરી રહ્યા છે, અને આવી સેવા કરવાવાળાને પણ ગાળો દેવાવાળા હોય છે કે એમને કંઈ મળતું હશે એટલે. અરે ભાઈ, તમને કંઈ મળતું હોય કે ના મળતું હોય, તમે સેવા કરીને તો બતાવો. આવો મારી દુકાને, હું તમને કાલ કહું કે ચલો આવો મારી દુકાને, હું તમને આટલા વડાપાઉં કે આટલી દાબેલી આપીશ, તમે આટલા ગરીબોને આપી આવજો રોજ રાત્રે. નહીં કરી શકો તમે એ કામ, તમારે તો ખાલી જઈને આપવાનું જ છે ને. આ વસ્તુ સમજવા જેવી છે.